हेलो गाइस, आज का मैं न्यू व्लॉग। तो आज मैं खेत में आया हूँ और थोड़ी देर बाद ही हमारे यहाँ वरसाद आयो तो। અને જો મિત્રો, આ બાજુ તમે પહેલા વ્લોગમાં પણ જોઈ જશે, આ અમારી જાર હતી તે અમે હવે વાઢી નાખી છે અને હવે વરસાદ આવી રહ્યો છે એટલા માટે અમારે થોડીક વાઢવાની બાકી છે, એટલે તમે જોઈ શકો છો મિત્રો। જુઓ મિત્રો, આ જુઓ થોડીક જ બાકી છે, બાકી તો બધી વઢાઈ ગઈ। અને મિત્રો પેલી બાજુ મારા કાકાને મરચાં વાયા હતા, કોઈ વાલોળ તે એટલા માટે તે બાજુ લાકડા છોડ્યા છે। અને મિત્રો બીજું તો કે આજે હું ઘણા દાડે ખેતરમાં આવ્યો છું, કારણ કે વરસાદ ચાલુ હતો 2 દાડાથી। અને બીજું તો કે મિત્રો અમારે ભણવાનું ચાલુ હતું, એટલે મારો વ્લોગ આવતો ન હતો, તો આજે હું વ્લોગ બનાવવા ખેતરમાં આવ્યો છું। અને મિત્રો તમે જોયો લો, આ પહેલા વ્લોગમાં જ આવેલા જ હશે બધું, લીંબુ બધું। અને જો મિત્રો, આ વરસાદ આવ્યો તો એટલા માટે આ પાણી ભરી ગયું છે અહીંયા કન। અને આ અમારી ભેંસું છે, જોઈ લો। આ બાજુ અમારે 4 ભેંસું છે કુલ। જો મિત્રો, આ અમારી ભેંસું છે અને આ બાજુ ભેંસને ખાવા ચારો છે। અને જો મિત્રો બીજું તો કે આ બહુ જ જૂનો લીમડો છે અમારે। અને મિત્રો આ રહ્યો બહુ જ જૂનો છે, હમણે અમે કાપ્યો તો જોઈ લો મિત્રો, આ લીમડો કાપ્યો તો હમણે વરસાદ આવ્યો તેની પહેલાં। અને પેલી બાજુ શૈલેષભાઈ વ્લોગ બનાવી રહ્યા છે, જોઈ લો મિત્રો, તમને બતાવું, શૈલેષભાઈ વ્લોગ બનાવીને આવી રહ્યા છે મિત્રો। અને જો મિત્રો, આ તમને મેં પહેલા વ્લોગમાં બતાવી જ હતું, ચોળી છે, જો મિત્રો ચોળી, પછી કોઈ મરચું, જો મિત્રો મરચાં। અત્યારે વરસાદ આવ્યો હતો એટલા માટે મિત્રો પાણી ભરી ગયું છે। અને મિત્રો બીજું તો કે અમારે સોળી મોટી થઈ ગઈ છે, પેલી બાજુ લાકડા છોડ્યા છે, વાલોળ મોટા ઉપર ચડે એટલા માટે। તો મિત્રો જોઈ લો, આ તુરિયા છે, અરે તુરિયા છે આ બાજુ, અને આ લાકડા ઉપર તુરિયા ચડે એટલા માટે અમે લાકડા ખોડ્યા છે। અને આ બાજુ મિત્રો ટમેટા પણ મોટા થઈ ગયા છે, જોઈ લો। આ બાજુ પાણી ભરી ગયું છે વરસાદનું। અને મિત્રો આ અમારી ગાડી છે ને રીંગણ પણ છે મિત્રો। જો મિત્રો આ સરગવો છે, ત્યાં સૂકી શેગુ વળજી છે, જોઈ લો મિત્રો। અને મિત્રો અમે આ શેગુનું શાક પણ કરીએ છીએ મિત્રો। અને આ બાજુ અમારા કાકાની ભેંસું છે, જોઈ લો મિત્રો, તેમને પણ 4 જ છે અમારી જેમ જ। અને મિત્રો હવે હું ઘરે જઈ રહ્યો છું, આટલો વિડીયો મારો ખતમ થાય છે, તો આપણે હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં।